ટાકાનું પાણી ટાઢું મને ટાઢું ટાઢું લાગે પાણી ને જોયે વાલા હું પટરાડ પાડો ઓય બાપો હારો છો હું તો એટલે હું નથી નાતો હવે એવું કાઈ ન હોય નાઈ ત્યાં પાતળા ને જાડા થાય એવું થોડું હોય એવું તો હોય જ તેને નાવીને ત્યાં મેલ બધો વયો જાય ને ત્યાં શરીરમાં વજન ઘટી જાય તો તને થોડી ખબર હોય એટલે હું મોસો ના આવ એ તમને કહું હા નાવાના પૈસા હોત તો તમે કોઈ દે નાત જ નહીં ને તો થોડું કોઈ જે નાવાનું હોય આમ તો 15 દિવસ નાવ તો નાવાના પૈસા હોય તો હું નાવત નહીં તો પાણીનો કરું બસાવ અને તું હું ડોલ લઈને આવી હું નાઈ નાવું ને ક્યાં જલ્દી તું ડોલ ભરીને જા સાની ચપેલી બધું છે ને ઉટકીને મારી હાટુ મસ્તીની ગરમા ગરમ ચા બનાવી દે જા એવો અહીંયા ઉભી બે વાતો કરે જો એલી પણ હમણાં હા વયો જાત મારો હાથમાં વયો જાત તે પણ કારુના નખરા કરો છો નાવામાં નાવા મળો ને પણ એમ થોડું પાણી નખાય તું તે વાત કરે તે હમણાં મારો હાથમાં વયો જાત હા વયો ગયો ઠામુકો હું હા કેવી ટાઈટ ચડાઈ દીધી હું અને 15 દી છે નાયા એને આબુ એલી ટબ ન્યા કે પીડ્યું આપ તો એ આંબા હો હા જલ્દી અંબાય હાબુ આંખમાં ગડી ગયો લ્યો એટલે આમાં પાણી તો નથી આવતું પણ પાણી ભરો તો પણ હું નાના આંખમાં હાબુ ગડી ગયો એમ કહું ઓય બાપા આંખું બળે હાબુ ગડી ગયો આંખમાં એટલે પાણી નાખ મારી નાખીશ તું હું આમ ડોલું ભરી ભરીને માથે પાણી નાખે તે મજા આવી ને હું મજા આવી હવે તું છે ને તારી ડોલ ભરીને જાતા ઉપર તો ટાઈટ ચડાઈ દીધી હું જા તું અને રૂમાલ ક્યાં મૂક્યો એ તો કેતી જા કોરો થવાનો રૂમાલ ય નો દેતી ગઈ બોલો હવે ટાઈટ નો ઠરવાનું ને મારે એટલે રૂમાલ તો દઈ જા અરે તો હંભાળ્યા નો થાય ત્યાં તો ટટક્યા તે હાવ નવરે ને આ તો આપણે એને બોલાવ્યો નહીં તો નો બોલાવ્યો ને તોય મારી વાડી સિવાય જાય ક્યાં ઈ હાસુ હો ભોળા દાદા તમારું હું હાસુ પાસા કયો છો તે અને હું શું કહું ભોળા દાદા આજ હું છે વળી ત્યાં લાલ પીળો ને આ બધું સગા મગા કર્યું એન્ટ્રો પાડ્યો હું ભોળા દાદા એ તો આ બધી તૈયારી છે શાની હે પ્રોગ્રામ ની તો ક્યાં વળી પ્રોગ્રામ માં જવાનું છે તો કેસી પાસા અને હે મમરાભાઈ આ ભોળા દાદા ને પ્રોગ્રામ નો રંગ ક્યાંથી લઈ ગયો આજે અક્ષર જોવા ગયા ને ત્યાંથી હે ભોળા દાદા તો અક્ષરમાં એક જણો હું તબલા વગાડતો તો તો મને એમ થયું મારે કબરસી બની જાવ હે વગાડો વાહ અને આ ભોળા દાદા આ એટલા બધા લોખંડના ઘરેણા ક્યાંથી લઈ આવ્યા આ તમે લોખંડના ઘરેણા લાગે તો આ ચાંદીના છે ચાંદીના એટલા બધા તો બોલો જો કહેતાય નથી પાછા એટલા બધા ચાંદીના ઘરેણા છે એમ આ તો અડધા પહેરા અડધા તો હજી મારા ઘરે પડ્યા હે તો અને ભોળા દાદા આ કઈ કંપનીના ચશ્મા આ સ્પેશિયલ ઓર્ડર દઈને બનાવડાવ્યા ચશ્મા હે તો એટલે મેં કીધું આવા ચશ્મા હોય નહીં ને આ નવીન એટલે તમે તબલા વગાડવા માંડો એમ ને હા એટલે હું તબલા વગાડું કેમ લાગે ને બાકી એમ બધું ગોઠવું હો માઇક્રોફોન ને તબલા ને મંજીરા ભોળા દાદા હા મને તમારી ટીમમાં રાખો ને તું હું કરીશ એટલે હું ગીત ગાઈશ તમે તબલા વગાડશો મમરાભાઈ મંજીરા વગાડશે તો ગીત કોણ ગાશે એ હું ગાઈશ તને ગીત ગાતા આવડે છે એટલે આવડે જ છે ને હું છે ને ભોળા દાદા 12 માસ ગીત જ ગાતો હોઉં ના રે ના તને લઈ જઈને અમારે હું અળખામણું થવું તમને અળખામણાનું નહીં થવા દઉં કામ મમરાભાઈ હવે બકુલભાઈ તમે ક્યાંક માર ખવડાવતા નહીં હવે હું થોડા માર ખવડાવું તમે વાત કરો તે મને ગીત આવડે જોજો હમણાં ગાઉં તમે છે ને ભોળા દાદા
તબલા વગાડો ને મમરાભાઈ તમે મંજીરા કરો સારું. જવા તમે ગીત ગાઓ પછી મને કહેજો કે ગીત કેવું છે. ઉલટા ભોળા દાદા છે ને તમને અહીંયા માણસો એમ કે હવે તમે ગમે ત્યાં પ્રોગ્રામ કરવા આવો ને આજુબાજુ ગામમાં તો આ કલાકારને જ લઈને આવજો એમ. એમ તો ગાતો જોજો હમણાં તમે વગાડજો તબલા ને મમરાભાઈ તમે વગાડજો મંજીરા. એ મારા રે હા હું એ પેંડા મોકલ્યા રે અને ગળા ગળા લાગે મને બહુ ગળા ગળા લાગે મને બહુ મારા રે હા હું એ પેંડા મોકલ્યા રે અને ગળા 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 લાગે મને બહુ મારા રે હા હું એ પેંડા મોકલ્યા રે અને ગળા ગળા. હવે છે ને તારે ગાવું ને તું આવું બા તો ઓલા ગાવાવાળા સ્ટેજ ઉપર અમને જીભી ના નાખે અને બધું તો હાહુના ગીત ગાવાના હોય જમી કે હો તો પણ ભોળા ગમે એમ થાય છે ને તમારી ટીમમાં તમારે મને રાખવો જ પડશે. એમ અમરાભાઈ આને ટીમમાં રાખો ઈ શું કરશે આપણી ટીમમાં રહી એટલે હું છે ને ભોળા દાદા તમારા તબલા ઉપાડીશ અને મમરાભાઈ તમારા મંજીરા ઉપાડીશું બસ. તું તબલા ઉપાડીશ હા અને હું મમરાભાઈ મંજીરા લઈ લે તો રાખો મને ટીમમાં હાલો બસ. શું કરવું ભોળા દાદા આને રાખવા છે આપણે અરે નારે ના એને કા આરે નથી રાખો મારા તબલા હું હાચવી તમારા મંજીરા તમે હાચવજો એને કા આરે નથી રાખો નથી લઈ જાઓ હો. તે પણ ભોળા દાદા લઈ જાવ ને હું ન્યા નહીં તમારા તબલા તોડી નાખું. તબલા તોડી નાખે તો હું તારો તાળો ના તોડી નાખો મમરાભાઈ કયો ને ભોળા દાદાને લઈ જાય હું છે ને ન્યા તમારા બધાના સંપલાનું ધ્યાન રાખીશ. નકર છે ને અમારા સંપલા કોઈ ન લઈ જાય તો હું છે ને તમને બધાને પાણી પાઈશ. પાણી એમી અમારે હાચે પી લઈ તો તમારે મને નથી લઈ જાવ એમ ને. ના નથી લઈ જાઓ મમરાભાઈ સમજાવો ને કાંઈક ભોળા દાદાને. લઈ લો ને ભોળા દાદા પણ એ શું કરશે કઈ કામ કરશે ને પૈસા તો ઉડાડશે તું પૈસા ઉડાડીશ હા પૈસા ઉડાડીશ. તારા ખિસ્સામાં છે પૈસા ના રે ના મારા ખિસ્સામાં કાંઈ નથી. તારા ખિસ્સામાં 5000 રૂપિયા તો રાખતો તે પણ હોવા જો ને તમે છે ને મને એડવાન્સમાં પૈસા આપી દેજો 500,000 રૂપિયા એટલે તમે તબલા વગાડતા હોય ને મમરાભાઈ મંજીરા વગાડતા હોય ને હું તમારે બે ઉપર પૈસા ઉડાડીશ એટલે ગામના ને બધાને એમ થાય ને કે ઓ ઓલા બકુલભાઈ પૈસા ઉડાડે આપણે ઉડાડી મંજીરાને તો એમ આપણે બધાને ટીમ વર્ક હોય આમાં હારે રહેવાનું હોય. હું તબલા વગાડો તું પૈસા ઉડાડ હાલે હાલો હાલો. વાહ ભોળા દાદા વાહ. વાહ બકુલભાઈ વાહ વાહ બકુલભાઈ વાહ